ભાઈના નેતૃત્વમાં દેશ સતત જે પ્રગતિ કરી રહ્યો છે એ જ પ્રમાણે મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસ કરે એ માટે મારું બજેટ હું રજૂ કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, ગત 2 દાયકાથી અમારી સરકાર રાજ્યના વિકાસ માટે જે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનો કરતી આવી છે તેના પ્રોત્સાહક પરિણામો આજે રાજ્યની અને દેશની પ્રજા સમક્ષ છે। અમે જ્યારે સરકારના આયોજનની રૂપરેખા બજેટ સ્વરૂપે રજૂ કરતા હતા ત્યારે કેટલાક લોકો તેને ગંભીરતાથી લેતા ન હતા અને આવા આયોજનને સપના જેવા કહી તેનું મૂલ્ય ઓછું આંકતા હતા, પરંતુ આજે દેશ અને દુનિયાએ ગુજરાતની સફળ વિકાસ ગાથાની નોંધ લીધી છે। ગુજરાતની પ્રજાએ છેલ્લા 22 વર્ષથી અમારી વિકાસલક્ષી કામગીરી પર વિશ્વાસની મહોર મારી છે, જેના માટે અમે ગુજરાતની પ્રજાના ઋણી છીએ। અમારી સંવેદનશીલ, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના 4 સ્તંભોને આધાર બનાવી રાજ્યના વિકાસ માટે સતત આગળ વધી રહી છે। વિકાસના ફળ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને રાજ્યની વિકાસ યાત્રામાં તેનો અગત્યનો ભાગ ભજવે તેવા સંવેદનશીલ અભિગમ સાથે અમે પ્રત્યેક નાગરિકના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સર્વગ્રાહી વિકાસ માટે કટિબદ્ધ છીએ। ગુજરાતે પોતાના આયોજનબદ્ધ અને ક્રમિક વિકાસની કડીઓમાં રાજ્યના તમામ વર્ગોને સાંકળ્યા છે। તેને લીધે સૌનો સાથ, સૌનો વિકાસનો વિચાર સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે। એક તરફ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી વૈશ્વિક સ્તરે વ્યાપાર અને મૂડીરોકાણ ક્ષેત્રે ગુજરાતે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે, તો બીજી તરફ જગતના તાત એવા ખેડૂતની ઉત્પાદકતા વધારવા અને કૃષિ ક્ષેત્રનો વિકાસ સતત ઊંચો લઈ જવા સરદાર સરોવર નર્મદા યોજનાના પાણીનો સક્ષમ ઉપયોગ કરવા સહિત અન્ય સિંચાઈ યોજનાઓને પણ વધુ બળવત્તર બનાવી છે। ખેડૂતોને સિંચાઈ માટે મહત્તમ પાણી ઉપલબ્ધ થાય, સમયસર વીજળી મળે અને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ભારત સરકારના સહયોગથી ચાલુ વર્ષે 2174 કરોડના ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદી કરવાની સફળ કામગીરી અમારી સરકારે કરી છે। મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે બજેટમાં જાહેર કરેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6000 ઇનપુટ સહાય તરીકે આપવાની જાહેરાત કરી છે અને તેનો અમલ પણ શરૂ થયેલ છે। આ યોજનાનો લાભ ગુજરાતના તમામ લાભાર્થી ખેડૂતોને મળે તે માટે ગુજરાતના વહીવટીતંત્રએ ખેડૂતોના ફોર્મ સમયસર ભરાવવા, તે માટેની વિગતો એકત્ર કરી આપવા અને ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં અપલોડ કરવા સુધીની તમામ વ્યવસ્થા કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે। તેને પરિણામે લગભગ 40 લાખ જેટલા ફોર્મ ભરાશે, જેના કારણે ગુજરાતના ખેડૂતોને મોટી નાણાકીય મદદ પ્રાપ્ત થશે। આ યોજના સતત ચાલુ રહેવાની હોય, જેમ જેમ ખેડૂતોના ફોર્મ ભરાતા જશે તેમ તેમ તેમને યોજનાની સહાય મળતી રહેશે। આવી વિરાટ ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાતના ખેડૂતો વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। માનનીય અધ્યક્ષશ્રી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની ઉચ્ચતમ આકાંક્ષાઓનું પ્રતીક છે। આ વિરાટ પ્રતિમાનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદાર સાહેબની જન્મજયંતિ 31/10/2018ના રોજ કરવામાં આવ્યું. આમ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવી સરદાર સાહેબની પ્રતિભાને વૈશ્વિક ફલક ઉપર મૂકવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર બંધ આદિવાસી વિસ્તારમાં આવેલ છે. આ બંને યોજનાઓથી સ્થાનિક આદિવાસી યુવાનોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. આ સ્થળોની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓના કારણે પ્રવાસન ક્ષેત્રે મોટા પાયે રોજગારીની તકો ઊભી થઈ છે. તેને વધુને વધુ વિકસાવવી, સ્થાનિક આદિવાસીઓની આજીવિકામાં વધારો થાય અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે સરકાર સતત કાર્યરત છે. આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગોના યુવાનોને રોજગારી અને શિક્ષણની પૂરતી તકો મળી રહે તેવા ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરેલ 10% અનામતની ક્રાંતિકારી નીતિનો અમલ કરવામાં આવેલ છે. યુવાનોની વર્ષો જૂની અપેક્ષા સાકાર કરતી આ નીતિમાં અનામતનો લાભ મેળવતા વર્ગો માટે અનામતનું પ્રમાણ સહેજ પણ ઓછું કરવામાં આવેલ નથી. દેશના તમામ રાજ્યો પૈકી આ નીતિનો અમલ કરનાર ગુજરાત આપણું સર્વપ્રથમ રાજ્ય છે. આ નીતિથી દેશમાં સામાજિક સમરસતા કેળવાશે અને દેશની અખંડિતતા તથા એકતા વધુ મજબૂત બનશે. ગુજરાત પાણીની અછત ધરાવતું રાજ્ય છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં અનિયમિત વરસાદ રહે છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાનો ઉપયોગ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છ જિલ્લામાં પૂરતું પાણી મળી રહે તે માટે દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે 8 ડિસેલિનેશન પ્લાન્ટ પીપીપીના ધોરણે સ્થાપવામાં આવશે. આ અમારી સરકારની નિર્ણયથી પાણીની અછતવાળા વિસ્તારોની સમસ્યા હળવી થશે. રાજ્યમાં સૌ પ્રથમ વખત સરકારે સુએજ પાણીના ટ્રીટમેન્ટ કરી તેને પુનઃ વપરાશ માટેની નીતિ જાહેર કરેલ છે. આ નીતિ અંતર્ગત રિસાયકલ કરેલા પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ, બાંધકામ અને અન્ય કામો માટે કરવામાં આવશે, જેના થકી શહેરો સ્વચ્છ બનશે અને પાણીનો વધારાનો સ્ત્રોત પણ પ્રાપ્ત થશે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત બિનપરાપત ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે. ધોલેરા વિસ્તાર દરિયા કિનારે હોવાથી ખારાશયુક્ત જમીન ધરાવતો વિસ્તાર છે, જ્યાં ખેતી કરવી મુશ્કેલ છે. ધોલેરા ખાતે ઔદ્યોગિક વિકાસ થકી ભારતનું સૌ પ્રથમ અને વિશ્વનું મોટું એવું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી આકાર લઈ રહ્યું છે. ત્યારે ત્યાં 5000 મેગાવોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરેલ છે અને જે પૈકી 1000 મેગાવોટના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલા છે. ધોલેરાને અમદાવાદ સાથે જોડવા માટે 6 લેન હાઈવે એક્સપ્રેસ વેની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે અને ધોલેરા એસઆઈઆરમાં રસ્તાઓ સહિત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પણ પ્રગતિમાં છે. અમારી સરકાર પારદર્શક વહીવટ માટે કૃતનિશ્ચય છે. કાયદાઓ, નિયમો અને વહીવટમાં અસરકારક સુધારા કરીને ભ્રષ્ટાચાર દૂર કરવાની દિશામાં આગળ વધી રહી છે. જેમ કે જમીનની બિનખેતી પ્રક્રિયાને ઓનલાઈન કરવી, ખાણ ખરીદના હરાજી કરવી, હોટલને પોલીસ પરવાનમાંથી મુક્તિ આપવી અને જ્યાં પણ નાગરિકની ફરિયાદ આવે ત્યાં એસીબી મારફતે કડક કાર્યવાહી કરવી. ભ્રષ્ટાચાર નિવારણ માટે આવા અનેક પગલાં ભરવામાં આવેલા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાતે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. રાજકોટ ખાતે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જ્યાં મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો, ત્યાં અદ્યતન
મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીનું સમગ્ર જીવન દર્શન ઓડિયો વિઝ્યુઅલ સાધનો થકી જીવંત કરવામાં આવેલ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાઢી કૂચનું ઐતિહાસિક મહત્વ છે. આ મીઠા સત્યાગ્રહને ચીરકાળ માટે સ્મરણીય બનાવવા અને ભવિષ્યની પેઢી પ્રેરણા લે તે હેતુથી દાઢી ખાતે આધુનિક નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ બનાવવામાં આવેલ છે અને તાજેતરમાં માનનીય વડાપ્રધાનશ્રીએ તેનું લોકાર્પણ કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું સભાગૃહ સમક્ષ ગુજરાતના ઉત્તમ નાણાકીય વ્યવસ્થાપન અને શિસ્ત અંગેની મહત્ત્વની વિગતો રજૂ કરું છું. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ક્રિસિલ સ્ટેટ ઓફ ગ્રોથ 2 રિપોર્ટ મુજબ જીએસડીપી વિકાસ દર, નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપન, રોજગારી સર્જન તેમજ મોંઘવારીને કાબૂમાં રાખવા જેવી અગત્યના માપદંડોમાં ગુજરાત મોખરે છે. 2013થી 2017ના 5 વર્ષ સમય દરમિયાન સન 2011-12ના સ્થિર ભાવે ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર 9.9% રહ્યો છે, જે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઊંચો છે. જેને જાળવી રાખતા સને 2017-18 દરમિયાન રાજ્યના અર્થતંત્રનો વૃદ્ધિ દર 11.2% રહેલ છે. વર્ષ 2017-18 દરમિયાન ચાલુ ભાવે રાજ્યનું જીએસડીપી એટલે કે એકંદર ઘરગથ્થુ ઉત્પાદન રૂપિયા 13,15,000 કરોડ છે, જે ગયા વર્ષની સરખામણીમાં સાપેક્ષ રીતે 14%ની વૃદ્ધિ દર્શાવે છે. દેશની 5% વસ્તી ધરાવતું ગુજરાત દેશના જીડીપીમાં 7.8%નો હિસ્સો ધરાવે છે. વર્ષ 2017-18 દરમિયાન રાજ્યની ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે 1,74,652 છે, જે તેના આગલા વર્ષ કરતાં 12.6%નો વધારો દર્શાવે છે. વર્ષ 2017-18 દરમિયાન રાજ્યની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક કરતાં 54.8% વધારે હતી. દેશમાં નિકાસમાં પણ ગુજરાત સર્વપ્રથમ સ્થાને છે. દેશની કુલ નિકાસ વર્ષ 2015-16માં ગુજરાતનો હિસ્સો 19% હતો, જે વર્ષ 2017-18માં વધી 22% થયો છે. એટલે નિકાસમાં પણ આપણે ઘણા આગળ છીએ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ વર્ષ 2016-17ની વાર્ષિક ઉદ્યોગ મોજણી મુજબ ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8%નો હિસ્સો ધરાવી પ્રથમ સ્થાને છે, મોખરાના સ્થાને છે. નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બેઝલાઇન રિપોર્ટ 2018 ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રો સહિતના વિવિધ સામાજિક અને આર્થિક માપદંડોમાં ગુજરાત દેશના પ્રથમ 3 રાજ્યોની અંદર સ્થાન ધરાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ભારતની સંઘીય બંધારણીય વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્યોની આર્થિક નીતિઓ એકબીજાની પૂરક હોય છે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા લેખાનુદાન રજૂ કરવામાં આવેલ છે. કેન્દ્રની નીતિને અનુસરીને રાજ્ય સરકારે પણ કેન્દ્રનું જે બજેટ પૂરેપૂરું આવે એમાં જે જોગવાઈઓ નીતિઓ નક્કી થાય એનો આપણે પૂરો લાભ લઈ શકીએ એ માટે આ વર્ષે આપણે અત્યારે આ સત્રમાં લેખાનુદાન રજૂ કરવાનો નિર્ણય કર્યો છે અને સભાગૃહના હવે પછી મળનારા સત્રમાં સન 2019-20નું પૂરેપૂરું બજેટ વિગતવાર, જેને મોડિફાઈડ બજેટ કહેવામાં આવે છે, એ બજેટ રજૂ કરવામાં આવશે અને એ વખતે વિભાગવાર ચર્ચાઓ કરવા માટેનો આપ સૌ સભ્યશ્રીઓને પૂરતો સમય મળશે. માનનીય અધ્યક્ષશ્રી, આ અછતનું વર્ષ છે. અછતના વર્ષની અંદર પણ અમારી સરકાર ખેડૂતોની સતત પડખે રહી છે.
ઓછા વર્ષથી અસરગ્રસ્ત વિસ્તારો માટે અત્યાર સુધીમાં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી માંડી આજ સુધીમાં 1960થી માંડી આજ સુધીમાં માન્ય અધ્યક્ષશ્રી સૌથી વધુ ઉદાર રાહત પેકેજ અને સહાય પેકેજ અમારી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ખેડૂતલક્ષી આરસી ફળદુ અમારા કૃષિ મંત્રી અને કૌશિકભાઈ મહેસૂલ મંત્રીની જે કામગીરી આવે છે એ દ્વારા આ વર્ષે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો થયો છે. તેથી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ એવી અમારી સરકારે ખૂબ જ ઉદાર નીતિ અપનાવીને 96 તાલુકાઓમાં 6174 ગામોને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. આ 96 તાલુકાઓમાં 16,27,000 ખેડૂતોને રૂપિયા 1,557 કરોડની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. ખેડૂતોના ખાતામાં આ 1,500 કરોડથી વધુ રકમ જમા થઈ ચૂકી છે. માનનીય અધ્યક્ષશ્રી, એવી જ રીતે 443 પાંજરાપોળ આપણું પશુધન બચાવવું એ પણ આપણી જવાબદારી છે. એટલે 443 પાંજરાપોળ અને ગૌશાળાના 2,60,000 પશુઓ તેમજ 270 ઢોરવાળા કેટલ કેમ્પમાં આવેલ 1,62,000 પશુઓ માટે આજે અમારી સરકાર દ્વારા અત્યારે પણ દૈનિક 35 રૂપિયાની આર્થિક સહાય એ સંસ્થાઓને પશુઓના નિભાવ માટે આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 40 કરોડ 84 લાખ રૂપિયાની રકમ આ સંસ્થાઓને સરકારે ચૂકવી પણ દીધી છે. માનનીય અધ્યક્ષશ્રી, અછતગ્રસ્ત જાહેર કરેલ તાલુકાઓમાં પશુપાલકોને સૂકું ઘાસ 2 રૂપિયે પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવે છે, જેના અંતર્ગત અત્યાર સુધી 6 કરોડ 84 લાખ કિલોગ્રામ ઘાસ સરકારે એમના સુધી પહોંચાડી દીધું છે. મને અધ્યક્ષશ્રી એમાં લખ્યું નથી, પણ હું જરૂર કહેવા માગીશ કે બજારમાંથી જે ઘાસ ખરીદીએ છીએ એ 10 રૂપિયા કરતાં વધુ કિલોની રકમે સરકાર ખરીદે છે અને કિલોએ 8 થી 10 રૂપિયા નુકસાન સહન કરી પશુપાલકોને, માલધારીઓને ગુજરાતની સંવેદનશીલ સરકાર આ મોટો સહાય કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક બચાવવા ખેડૂતોની માગણી હતી. મુખ્યમંત્રી શ્રી સમક્ષ, મારી સમક્ષ, ઉર્જા મંત્રી સૌરભભાઈ સમક્ષ, કૃષિ મંત્રી શ્રી ફળદુ સમક્ષ કે ખેતીમાં 8 કલાક જે પાવર આપો છો એને વધારીને 10 કલાક થોડો સમય કરી આપો તો અમારો પાક બચી જાય. અને એને ધ્યાનમાં રાખી અમારી સરકારે જે વધારાનો 10 કલાક પાવર આપ્યો એનું સબસિડીનું વધારાનો ખર્ચો 436 કરોડ રૂપિયા આવ્યો છે, જે સરકારે વિદ્યુત બોર્ડને ચૂકવી પણ આપ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, ચાલુ વર્ષે 96 તાલુકાઓના 23 લાખથી વધુ ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે 2,285 કરોડના ખાસ સહાય પેકેજને અમલમાં મૂકેલ છે. એટલે 23 લાખ ખેડૂતો અને 96 તાલુકા માટે આ અછતના કામો, સહાયના કામો, પશુના કામો, મદદના કામો માટે સરકાર 2,285 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એ આપ સમજી શકો છો કે કેટલી મોટી ઉદારતાથી સરકાર કામગીરી કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ વિભાગ વર્ષ 2017-18 દરમિયાન ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં 12.11% દરે વૃદ્ધિ થયેલ છે. એટલે મારે આપણે બધાને નમ્રતાપૂર્વક કહેવું છે કે વિષમ પરિસ્થિતિ હોય, વરસાદ ઓછો વધતો હોય કે જે પણ હોય, ગુજરાતના ખેડૂતોની મહેનત, સરકારની મદદ અને ભગવાનના આશીર્વાદથી 12.11% ગુજરાતનું કૃષિ ઉત્પાદન સતત વધતું જાય છે. એ ખેડૂતોનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો 7.30% છે, જે બીજા મોટા રાજ્યોની સરખામણીમાં ઘણો ઊંચો છે. અને અધ્યક્ષશ્રી, કૃષિ ક્ષેત્રનો સંકુલિત વિકાસ એ અમારી પ્રાથમિકતા છે.
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રોજગારીની સાથે સ્વરોજગારીની તકો પણ વ્યાપક રીતે ઉપલબ્ધ થયેલ છે. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયાસ કરતી અમારી સરકારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે દ્રષ્ટિ છે, જે કલ્પના છે કે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક ડબલ કરવી, બમણી કરવી, એ પ્રમાણે અમારી સરકાર પણ એના પેરેલલ સતત આયોજન કરી રહી છે. રાજ્યના ખેડૂતોને ખેતી માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ જેવી કે સિંચાઈની પૂરતી સગવડ, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા જરૂરી માહિતી, સુધારેલા બિયારણો, પૂરતા પ્રમાણમાં વીજળી ઉપલબ્ધ કરાવેલ છે અને ખેડૂતોને જુદા જુદા જોખમો સામે રક્ષણ આપવા જે ખેડૂતલક્ષી યોજનાઓ છે, એમાં કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી, પાક વીમો, ઇનપુટ સહાય, વેરહાઉસિંગ, કોલ્ડ સ્ટોરેજ, કેપિટલ સબસિડી, ઈ નામ યોજના મારફતે વેચાણ, ટપક અને ફુવારા જેવી ઉપયોગી વ્યવસ્થા, સોઇલ હેલ્થ કાર્ડ, ખાતર, કાર્યક્ષમ ખાતરનો ઉપયોગ, ફાર્મ મિકેનાઇઝેશન, તારની વાડ, એવા અનેક પ્રકારના કાર્યક્રમો, યોજનાઓ અમલમાં મૂકી જ્યાં ખેડૂત છે ત્યાં અમારી સરકાર છે એ કામ અમે માનનીય અધ્યક્ષશ્રી કરી રહ્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે ખૂબ ઉપયોગી છે, એના માટે છેલ્લા 2 વર્ષમાં 27 લાખથી વધુ ખેડૂતોને અંદાજે 53 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાં પાક વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે. પેલું જાહેર કરી દો ને સાહેબ, તમારું જાહેર કરી દો પાક વીમાનું. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોએ મેળવેલ લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવે છે. આપણું ગુજરાત એવું ગુજરાત છે કે ખેડૂતો જે હજારો કરોડનું ધિરાણ મેળવે છે, 0% વ્યાજ, શૂન્ય વ્યાજ, એ વ્યાજ કોણ ભોગવે છે બેંકોમાં? ભારત સરકાર અને અમારી ગુજરાત સરકાર. એમાં અત્યાર સુધી થોડો ટેકનિકલ પ્રશ્ન થતો હતો કે ભારત સરકારની સહાય અને રાજ્ય સરકારની સહાય એ બેંકોમાં સમયસર કેટલાક કારણસર નહોતી પહોંચતી. એટલા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કિસાન સંઘ અને ખેડૂતોની, ધારાસભ્યોની બધાની રજૂઆત હતી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ કે ખેડૂતોને સમયસર વ્યાજનું ચૂકવણું થઈ જાય, ખેડૂતોને પોતાના પૈસામાંથી કપાય નહીં લોનમાંથી. એ માટે રિવોલ્વિંગ ફંડ ઊભું કરો અને મને આજે જાહેરાત કરતા આનંદ થાય છે કે 500 કરોડ રૂપિયાનું અમે રિઝર્વ ફંડ તે ઊભું કરીએ છીએ અને તરત જ 0% વ્યાજે ખેડૂતના ખાતામાં એ રકમ જમા થઈ જશે. એટલે હવે ક્યાંય કોઈને બોલવાની જગ્યા નહીં રહે આ વિષય ઉપર. આધુનિક સાધનો દ્વારા ખેતી કરવા માટે ફાર્મ મિકેનાઇઝેશનને પણ આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. નવી નવી ટેકનોલોજી સાધનો આવતા જાય છે, તો એના માટે પણ 500 કરોડની સહાય માટે વ્યવસ્થા કરી છે. ઓર્ગેનિક ખેતી, એના હસ્તક પણ અમે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના કરવાની કાર્યવાહી આગળ વધારી રહ્યા છે. ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું ડિમાન્ડ સમગ્ર દુનિયામાં છે, તો એનો પણ આપણા ગુજરાતના ખેડૂતોને લાભ મળે અમે કરી રહ્યા છીએ. બાગાયત પાકોનો હાલનો જે વાવેતર વિસ્તાર છે એ 17 લાખ હેક્ટર છે અને 2,32,00,000 મેટ્રિક ટન બાગાયતી પાકો ખેડૂતો જે ઉગાડે છે એ આવતા વર્ષે 21-22 સુધીમાં એને વધારવાનું અમારું લક્ષ્ય છે અને ખેડૂતો 3 કરોડ મેટ્રિક ટન બાગાયતી પાક ફળફળાદી ઉત્પન્ન કરે એવી સરકાર મદદ કરશે. ખેતી, પશુપાલન, ડેરી ઉદ્યોગ પૂરક છે. ખેડૂતોના આર્થિક ઉત્થાનમાં પશુપાલન પણ સહાયરૂપ થતું હોય છે. આ પશુપાલન વ્યવસાયના વિકાસ માટે અમારી સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. 18મી પશુધન વસ્તી ગણતરીની સાપેક્ષે 19મી પશુધન વસ્તી ગણતરીમાં ગુજરાતના પશુઓની સંખ્યામાં 15.36%નો વધારો થયો છે. જાય છે પશુઓ દ્વારા મળતું ઉત્પાદન પણ વધતું જાય છે.
પશુ સંવર્ધન લક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓના અમલીકરણથી છેલ્લા 1.5 દાયકામાં માથાદીઠ દૂધ ઉત્પાદન 243 ગ્રામ પ્રતિદિન જે હતું એ વધીને 564 ગ્રામ પ્રતિદિન થઈ ચૂક્યું છે. એટલે દૂધનું ઉત્પાદન અને દૂધનો વપરાશ પણ આપણે ત્યાં વધતો જાય છે. વૈશ્વિક બજારમાં સ્કિલ મિલ્ક પાવડરની જ્યારે ભાવો ઘટી ગયા, માન્ય અધ્યક્ષશ્રી, દૂધમાંથી જ્યારે દૂધ ન વેચાય ત્યારે દૂધ મંડળીઓ, જિલ્લા સંઘો સહકારી વ્યવસ્થામાં એ પાવડર બનાવે છે અને પાવડર આંતરરાષ્ટ્રીય કક્ષાએ એની નિકાસ થાય છે. પરંતુ ગયા 2 વર્ષમાં દૂધના પાવડરની આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ ઓછી થઈ, આંતરરાષ્ટ્રીય બજારના ભાવ ઘટ્યા. એટલે એ વખતે અમૂલ ફેડરેશન, બધા જ જિલ્લા સંઘોના ચેરમેનશ્રીઓ મુખ્યમંત્રીશ્રી મળ્યા, મને મળ્યા, મંત્રીશ્રીને મળ્યા અને અમે સહકાર મંત્રી ઈશ્વરભાઈને મળ્યા. સરકારે દરખાસ્ત મોકલી કે એમને મદદરૂપ થવું છે. પાવડર વેચાતો નથી, વેચી નાખે તો મફતના ભાવમાં જાય છે. તો સરકારે કહ્યું કે તમે ઉતાવળ ના કરશો, અમે તમને જે પાવડર તમે નિકાસ કરશો એના ઉપર સબસિડી આપીશું. અને ભારતના નહીં, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ સરકારે આમને મદદ કરી હોય તો અમારી ભાજપની વિજયભાઈની સરકારે 300 કરોડ રૂપિયા ખેડૂતોને, પશુપાલકોને ભાવ તૂટી જાય નહીં, દૂધનું નિકાસ ઓછી થાય તો સહાય આપવા 300 કરોડની જોગવાઈ કરી અને આપણા સદનસીબે દૂધના ભાવ પાવડરના એ વધ્યા અને એનો ફાયદો પશુપાલકોને મળી રહ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજની ગીર અને કાંકરેજ ઓલાદ તથા ભેંસોના વધુ પ્રમાણમાં વાછરડીઓ અને પાડીઓ જન્મે એ માટે પાટણ ખાતે સેક્સ સિમેન્ટ લેબોરેટરી 47 કરોડ રૂપિયાના ખર્ચે પાટણમાં બનાવવાના છીએ. એનો લાભ ઉત્તર ગુજરાતના તમામ પશુપાલકોને મળશે, એનો લાભ થશે. માન્ય અધ્યક્ષશ્રી, આપણી તો 108 એમ્બ્યુલન્સ છે મનુષ્યોની, પણ અબોલા પશુઓનું શું? તો અમારા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ અબોલા પશુઓ માટે પણ જે 1962 એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરી છે, એનો પશુઓનો પણ લાભ મળી રહ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, આપણું ગુજરાત 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ધરાવે છે અને હજારો ખેડૂતો, માછીમારો દૂર દૂર દરિયામાં જઈ અને માછીમારી કરી અને લાખો લોકોને રોજગારી આપે છે. કરોડો રૂપિયાનું વિદેશી ઊંડિયામાં પણ કમાઈ આપે છે અને પોતાના પરિવાર સાથે એ રહેતા હોય છે. આ ખેડૂત જમીન ઉપર ખેતી કરે અને માછીમારો દરિયામાં ખેતી કરે છે, તો એમને પણ મદદરૂપ થવા માટે માનનીય અધ્યક્ષશ્રી, આ ઝીંગા માછલી જે આવે છે, અમે તો લગભગ નથી ખાતા, પણ જે ખાતા હોય એના માટે કહું છું. હું ચોખવટ કરી લઉં, મેં સાંભળેલું વર્ણન કરું છું. બહુ મીઠી અને બહુ સારી આવે છે, લોકો એને પસંદ કરે છે. આ સુધી ભાઈ આ કરે છે, એટલે એમાં એનો ઉછેર વધારવા અને એનો લાભ ખેડૂતોને મળે, રોજગારી મળે, એ માટે 25,000 ઝીંગા ઉછેર રોજગારી પ્રાપ્ત કરાવવા 5,000 હેક્ટર જમીન જે ખારાશવાળી છે, ચોખવટ કરું, પાછા બીજું પૂછતા નહીં કે લઈ લીધી ને આપી દીધી. સરકારી જમીન છે, ખારી જમીન છે, દરિયાકાંઠે છે, પડતર છે. અમારા દક્ષિણ ગુજરાતના ધારાસભ્યશ્રીઓની લાગણીને માન આપી એ અમે નિર્ણય કર્યો છે આ જમીન ફાળવવાનો. માન્ય અધ્યક્ષશ્રી, માછીમારો બોટ દ્વારા દરિયામાં જાય છે. અત્યાર સુધી એમની બોટ ઉપર પ્રતિ લીટર ડીઝલ જે વપરાય એમાં 12 રૂપિયા સબસિડી, વેટની સબસિડી, કે જેટલો ટેક્સ થાય એમાં 12 રૂપિયા સરકાર ભોગવે, એવી સબસિડી માછીમાર ભાઈઓને, જેમની સંખ્યા 10,677થી વધુ છે, એમને બોટની સંખ્યા, એમને 12 રૂપિયા ડીઝલ સબસિડી આપતા હતા.
અમારી સરકારે નિર્ણય કર્યો, અમારા માછીમાર આયોજક જે નેતાઓ છે એમણે વિનંતી કરી મુખ્યમંત્રીશ્રીને, અમારા મંત્રીશ્રીને વિનંતી કરી કે આ સબસિડી વધારો. આજે હું જાહેરાત કરું છું કે 12 રૂપિયાના બદલે હવે 15 રૂપિયા માછીમારોને સબસિડી આપવામાં આવશે, જે છેક વેરાવળથી શરૂ કરી વલસાડ સુધી હજારોની સંખ્યામાં માછીમાર ભાઈઓને એનો લાભ મળશે. બીજું, માન્ય અધ્યક્ષશ્રી, વલસાડનો જે દરિયા કિનારો છે ત્યાં આગળ માછીમારો માટે વધુ સુવિધા ઊભી કરવા અમારા મંત્રી શ્રી રમણભાઈ પાટકર, અમારા ધારાસભ્યો બધાની માગણી હતી કે અમને પણ નવું મત્સ્ય ઉતરાણ કેન્દ્ર, જેને જેટી જેવું કહેવાય, એ બનાવી આપો. સરકારે નવું મત્સ્ય ઉતરાણ કેન્દ્ર વલસાડ જિલ્લામાં બનાવવાનો નિર્ણય કર્યો છે, એનો લાભ પણ મળશે. માન્ય અધ્યક્ષશ્રી, ઘણા ગંભીર પ્રશ્નો દેશ સામે આવે છે. આપણા માછીમારો દરિયામાં જાય, માછીમારી કરે, ભૂલથી આગળ જતા રહે, પાકિસ્તાનના લોકો આપણા માછીમારોનું અપહરણ કરી જાય, મહિનાઓ સુધી જેલોમાં પાકિસ્તાનની રહેવું પડે, આપણે છોડાવવાનો પ્રયત્ન કરીએ, એ બધું ચાલતું હોય. પણ જ્યાં સુધી એ માછીમાર પાકિસ્તાનની જેલમાં હોય ત્યાં સુધી, અત્યાર સુધી એના પરિવારને દૈનિક 150 રૂપિયા નિર્વાહ ભથ્થું સરકાર આપતી હતી. હવે એમાં બમણો વધારો કરી 150ના 300 રૂપિયા કરવાની હું જાહેરાત કરું છું. છે ભાઈ દરિયા કિનારા વાળા, થોડી પાટલી બાટલી થપથપાવો કઈ. જળ સંસાધન રાજ્યની સિંચાઈ યોજનાનો લાભ ખેડૂતોને વધુને વધુ મળી રહે અને પાણીનો વ્યય ન થાય તે માટે રાજ્યના 19 મોટા અને 90 મધ્યમ જળાશયોની કેનાલ સિસ્ટમની નહેર સુધારણા, સહભાગી સિંચાઈ વ્યવસ્થા, કટિંગ કેનાલ વગેરે બનાવી સિંચાઈ ક્ષમતામાં વધારો અમે સતત કરી રહ્યા છીએ. માન્ય અધ્યક્ષશ્રી, ગયા વર્ષે એટલે કે ચાલુ વર્ષે દુકાળ હતો, નર્મદામાં ઓછું પાણી હતું, છતાં પણ અમારા સારા વહીવટ અને આયોજનને કારણે, ગુડ ગવર્નન્સને કારણે લોકો ફરિયાદો કરતા હતા. ઘણા લોકો અહીં બેઠેલા દેખાવો પણ કરતા હતા, થોડું કડક બોલતા હતા, પણ બધા ખેડૂતોને ચોમાસામાં પણ પૂરતું પાણી આપ્યું અને શિયાળુ પાક પણ પૂરેપૂરું નર્મદાનો લાભ આપ્યો. નાટક કરવાવાળાએ નાટક કર્યું, પણ પ્રજાએ સ્વીકાર્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં તળાવો ઊંડા કરવા, ચેક ડેમો સિલ્ટિંગ દૂર કરવું, ઊંડા કરવા, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ગયા વર્ષે ચલાવ્યું હતું, ખૂબ લોકપ્રિય થયેલું. મુખ્યમંત્રીશ્રીએ અને સિંચાઈ મંત્રી શ્રી પરબતભાઈએ નિર્ણય કર્યો કે આ વખતે પણ વહેલું જળ સંચય અભિયાન સુજલામ સુફલામ શરૂ કરવામાં આવે અને એના કામો અમે શરૂ કરી દીધા છે. મને એ પણ જણાવતા આનંદ થાય છે કે ગઈ વખતે સરકારના 50% અને ખેડૂતોના 50% હતા. તો ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી કે સરકારનો ફાળો વધારો, તો અમે સરકારના 60% કર્યા છે અને લોક ભાગીદારીના 40% કર્યા છે. એટલે જેમનો લાભ લેવો હોય બધા માટે ખુલ્લું છે, પાછળથી ફરિયાદ કોઈ ના કરતા. માન્ય અધ્યક્ષશ્રી, ડ્રીપ ઇરિગેશન પાણી ગમે તેટલું હશે પણ આવનારા સમયમાં ઓછું પડવાનું છે. વસ્તી વધતી જાય, ખેડૂતો વધતા જાય, પાણીની જરૂરિયાત વધતી જાય છે. ડ્રીપ ઇરિગેશન જરૂરી છે, ફુવારા પદ્ધતિ જરૂરી છે. આખા દેશમાં ગુજરાત અગ્રસ્થાને છે. 11 લાખ ખેડૂતોની 17,74,000 હેક્ટર જમીન અત્યારે ડ્રીપ ઇરિગેશનથી ચાલી રહી છે. બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા આ જિલ્લાઓ એમાં અગ્રેસર છે. એ જિલ્લાઓને, ખેડૂતોને હું અભિનંદન આપું છું. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના
ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને સૌરાષ્ટ્રમાં સૌની આ ભાજપની અમારી સરકારની પ્રજાને કોઈ દિવસ કલ્પના નહોતી કરી એવી મોટી સિંચાઈ યોજનાઓ માનનીય નરેન્દ્રભાઈ અને માનનીય વિજયભાઈએ જે શરૂ કરી છે એમાં એ 22 જળાશયોના 48 તળાવો 181 ચેકડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે અને લગભગ 1,66,000 વિસ્તારમાં સિંચાઈ જરૂરિયાત પ્રમાણે અમે આપીએ છીએ. હવે સૌની ફેઝ 2 એના થકી 3,77,000 એકર વિસ્તારમાં નવા 57 જળાશયો સૌરાષ્ટ્રની જ વાત છે બધી એને જોડવાની કામગીરી પ્રગતિમાં છે. ફેઝ 1 અને ફેઝ 2 એની પાછળ 11,216 કરોડ રૂપિયા અમારી સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એમની સિંચાઈ વ્યવસ્થા માટે પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવા એ વાપર્યા છે, એનો લાભ લઈ રહ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, સૌની યોજનાના બીજા તબક્કા હેઠળ સાંભળો હવે જામનગર માનનીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ આપનું આવી સાહેબ. સૌની માનનીય લલિતભાઈ પ્લીઝ શાંતિથી સાંભળો. બોલ્યા વગર નથી રહેવાતું. આ જરૂર પડે ત્યારે બોલતો તમને તક આપીશ ત્યારે. સૌની યોજનાના બીજા તબક્કા હેઠળ જામનગર શહેર માટે મહત્વના રણજીત સાગર, ભાવનગર શહેર માટે શેત્રુંજી ડેમ અને રાજકોટ શહેરની જીવાદોરી સમાન ન્યારી 1 ડેમમાં નર્મદાનું પાણી ટૂંક સમયમાં થોડા દિવસોમાં ચાલુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત નર્મદાના પાણીની ઉપલબ્ધિ અનુસાર 35 જળાશયો અને 100 કરતાં વધુ ચેકડેમ સમય અનુસાર ભરવામાં આવશે. સૌની યોજનાના ત્રીજા તબક્કામાં 2,615 કરોડના કામ મંજૂર કર્યા છે, જેમાં ભાવનગર શહેરની પીવાના પાણી માટેની સૌથી વધુ જરૂરી જે સોર્સ છે અમારા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને અમારા વિભાવરીબેન અને અન્ય લોકોની જે માગણી હતી કે બોર તળાવને પણ સૌની યોજનામાં આવરી લો એ અમે મંજૂર કરી દીધું છે. સૌરાષ્ટ્રની 22 સિંચાઈ હયાત યોજનાઓની નહેરો જે કટિંગ કેનાલમાં ફેરવી છે એમાં ઉદ્વહન યોજના અમે ચાલુ કર્યું છે. એના કારણે 50,000 હેક્ટર જમીનમાં વધુ સારું પાણી એ લાભ મળવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ મારફતે ડાર્ક ઝોન અને મહી નદીના વિસ્તારમાં જે પાણી આપીએ છીએ એની પાછળ છેલ્લા 5 વર્ષમાં જે ઉદ્વહન સિંચાઈ યોજનાઓ છે લિફ્ટ ઇરિગેશન એની પાછળ 835 કરોડ ખર્ચ કરી અને 1,12,000 હેક્ટર જમીનને લાભ આપવામાં આવ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇન નાખવાનું આયોજન હાથ ધર્યું છે અને 623 કરોડ રૂપિયાની યોજના એના માટે અમલમાં મૂકવાની વ્યવસ્થા આયોજન ચાલી રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, ચાલુ વર્ષે ઉચ્છલ, નિઝાર અને સોનગઢના આદિવાસી વિસ્તારોના 69,000 એકરમાં સિંચાઈની સુવિધા ઊભી કરવા ઉકાઈ જળાશય આધારિત 912 કરોડ રૂપિયાની યોજના અમલમાં મૂકી દીધી છે, એ પણ ચાલી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તાપી, સોનગઢ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન એટલે કે લિફ્ટ ઇરિગેશન યોજનાનું 715 કરોડ રૂપિયાનું કામ આયોજન કરવામાં આવ્યું છે. એનો લાભ 73 ગામો અને 21,770 હેક્ટરને એનો લાભ મળશે અને 100 ચેકડેમ પણ એનાથી ભરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, કડાણા દાહોદ પાઇપલાઇનના લાભિત વિસ્તાર સિવાયના દાહોદ જિલ્લાના બાકીના વિસ્તારમાં 4500 એકર વિસ્તાર માટે 185 કરોડની યોજના
આગામી વર્ષે શરૂ કરવાનું આયોજન છે. માન્ય અધ્યક્ષ શ્રી, એક નવી જાહેરાત પણ હું કરું છું. પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત 215 કરોડની યોજના પંચમહાલ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તાર માટે અમારા ધારાસભ્યો માન્ય સી.કે. રાહુલજી, માન્ય જેઠાભાઈ ભરવાડ, અન્ય ધારાસભ્યો, સંસદ સભ્યો, એમની લાગણી હતી કે પાનમનું વિસ્તાર વધારો, એના માટે 250 કરોડ રૂપિયાનું આયોજન અમે હાથ ઉપર લેવાની મંજૂરી આપી છે. માન્ય અધ્યક્ષશ્રી, ચેક ડેમ જૂના હોય રિપેર કરવા, તળાવ ઊંડા કરવા, એના માટે આ નવા વર્ષે 329 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા યોજના, માન્ય અધ્યક્ષશ્રી, આપણે જાણીએ છીએ કે નર્મદાની પૂરેપૂરી ઊંચાઈ પૂર્ણ થઈ ચૂકી છે. આપણે જાણીએ છીએ કે એની 458 કિલોમીટરની મેઇન કેનાલ, 37 બ્રાન્ચ કેનાલ, 2617 કિલોમીટર પૂર્ણ થઈ છે. નહેરના માળખામાં 71,748 કિલોમીટર પૈકી 60,427 કિલોમીટર 84% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. 2001 થી 18 સુધીમાં નર્મદા યોજના માટે, સાંભળજો બધા, ખાસ જરૂરી છે આપણા માટે, અત્યાર સુધી 2001 થી 2018 સુધીમાં નર્મદા યોજના માટે 51,786 કરોડ રૂપિયાનો ગુજરાતની સરકારે ભારત સરકારના સહયોગથી ખર્ચ કરેલ છે. આ યોજનાથી 9,083 ગામો અને 166 શહેરોને પીવાનું પાણી અત્યારે આપણે આપી રહ્યા છીએ. માન્ય અધ્યક્ષશ્રી, કચ્છ જિલ્લો એ સરહદી જિલ્લો છે, ખૂબ અછતગ્રસ્ત જિલ્લો છે. ત્યાં આગળ આ વખતે 357 કિલોમીટરના કચ્છ બ્રાન્ચ કેનાલ પૈકી 322 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. તેમાંથી નીકળતી વાંઢિયા ગગોદર સબ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ થયેલ છે. અને કચ્છ જિલ્લામાં અત્યારે 698 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. અને અમારા વાસણભાઈ, અમારા બધા જ કચ્છ જિલ્લાના નિમાબેન હોય, અન્ય ધારાસભ્યશ્રી હોય, સતત એનું ફોલોઅપ કરે છે. બધા જ ધારાસભ્યો, નામ નહીં લઉં બધું, એટલે એમનો પણ આભાર માનું છું. અને કચ્છ જિલ્લામાં જે પમ્પિંગ સ્ટેશન વગેરે કરીએ છીએ, એના માટે આ વર્ષે નવા 892 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, મારો વિભાગ, આરોગ્ય વિભાગ, પ્રજાનો વિભાગ, જરૂરિયાતનો વિભાગ. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં 9,231 પેટા આરોગ્ય કેન્દ્ર, 4199 પીએચસી, 128 મેડિકલ હેલ્થ યુનિટ, 663 સીએચસી, 35 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 20 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 16 મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ. આ વિશાળ માળખું કાર્યરત છે. મારે લાંબી વાત નથી કરવી, કોણ લાભ લે છે એનો આંકડો આપી દઉં. ગયા વર્ષે કુલ 3,82,00,000 દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં ઓપીડીનો લાભ લીધો અને 43,30,000 દર્દીઓએ અંદરના દર્દી તરીકેની સારવાર મેળવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, હવે ખાસ અગત્યની, બધાને ગમે એવી, આખા ગુજરાતનો આનંદ થાય એવી જાહેરાત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, આપણે જાણીએ છીએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશના 50 કરોડ નાગરિકોને આરોગ્યની સુરક્ષાનું કવચ પૂરું પાડવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે. અને 2011માં જે લિસ્ટ બન્યું હતું આર્થિક અને સામાજિક રીતે પછાત લોકોનું, એવા લોકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વર્ષે 5 લાખ રૂપિયા સુધીની આરોગ્યની તમામ સારવાર, ઓપરેશન, દવા બધું જ મફત એ અમલમાં મૂકી દીધું છે. હવે મારા સાહેબ, એમાં જણાવતા આનંદ થાય છે કે અમે મુખ્યમંત્રીશ્રીએ, અમારા વિભાગના અધિકારીઓએ, અમારા કેબિનેટના સિનિયર મંત્રીઓએ બધાએ વિચાર કર્યો કે ભારત સરકાર જો 5 લાખ આપે છે તો આપણે તો મહાવાત્સલ્યમાં 3 લાખનો લાભ આપીએ છીએ.
એટલે ભારત સરકારમાં આપણે સાહેબ પૂછાવડાયું. મને આનંદ છે કે માનનીય રાજેન્દ્રભાઈ ત્રિવેદી નામ ના દેવાય, પણ માફી માગું છું. આપણા અધ્યક્ષશ્રીએ મહાયોજનાના કાર્ડ વડોદરાના નાગરિકોને મળે એ માટે 2 વખત કેમ્પનું આયોજન કર્યું અને 10,000 ગરીબ લોકોને મહાયોજનાના કાર્ડ એમના મિત્રો દ્વારા, શુભેચ્છકો દ્વારા, કાર્યકરો દ્વારા કરી આપ્યા. એક વખત મુખ્યમંત્રીશ્રી અને અમે ગયેલા, હમણાં હું ગયો, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ પણ ઉપસ્થિત હતા. એ વખતે રજૂઆત થઈ. અધ્યક્ષશ્રીએ કહ્યું, જીતુભાઈએ કહ્યું કે નીતિનભાઈ એવું કંઈ થાય કે આ 3 લાખ વાળું 5 લાખ થાય. મેં કીધું વિચાર કરી જો. સીએમ સાહેબને વાત કરી, અધિકારીઓને વાત કરી, ભારત સરકારમાં પૂછાવડાયું, આપણે સ્કીમ મૂકી, ભારત સરકારે સંમતિ આપી, લેખિત રેકોર્ડ ઉપર સંમતિ લઈ લીધી અને એ સંમતિના આધારે આજે હું જાહેરાત કરું છું કે હવે મા વાત્સલ્ય યોજનામાં જે આપણા લગભગ 68 લાખ પરિવારો અત્યારે નોંધાયેલા છે, એ 68 લાખ પરિવારોને હવે 3 લાખ રૂપિયાની વાર્ષિક સહાયના બદલે 5 લાખ રૂપિયા આ વાત્સલ્યના લાભાર્થીઓને 5 લાખની સારવાર. માનનીય નીતિનભાઈ, હું પણ આપનો આભાર માનું છું. આભાર સાહેબ, આપની લાગણી હતી, બધાની લાગણી હતી. અમારા અધ્યક્ષશ્રી તો પત્ર લખે તો મને વડોદરાથી આવી. માનનીય અધ્યક્ષશ્રી, બીજું પણ એક સુધારો કરું છું. કોણે? અરે ભાઈ, બધાનો આભાર. મારી પાસે આવ્યા હોય બધાનો આભાર. તમારે ઘેર બોલ્યા હોય મને ખબર નથી. મારી પાસે આવ્યા હોય એમનો આભાર. ચલો હવે પ્લીઝ મારો ટાઈમ, મારું ઘણું પણ ધ્યાન રાખો. માનનીય અધ્યક્ષશ્રી, બીજી અગત્યની જાહેરાત કરું છું કે મા વાત્સલ્યમાં અત્યાર સુધી લાભાર્થી થવા માટે વાર્ષિક 3 લાખની આવક મર્યાદા હતી. આમાં પણ લોકોની લાગણી હતી, બધા ધારાસભ્યોની લાગણી હતી, પ્રદેશ અધ્યક્ષનું પણ અમને સૂચન હતું, અધ્યક્ષ સાહેબનું પણ સૂચન હતું, અમારા મંત્રીશ્રીઓએ પણ, કેબિનેટમાં ધારાસભ્યોએ પણ પક્ષની મિટિંગમાં લાગણી વ્યક્ત કરેલી કે આ બધું કરવાના હોય તો આવક મર્યાદા પણ વધારો. માનનીય અધ્યક્ષશ્રી, મને ગુજરાતની વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પક્ષની અમારી આ સંવેદનશીલ ગરીબ મધ્યમ વર્ગ લક્ષી સરકાર તરફથી જાહેરાત કરતા આનંદ થાય છે કે મહા વાત્સલ્ય યોજનાની મર્યાદા આવકની 3 લાખથી વધારી 4 લાખ રૂપિયા કરીએ છીએ. એટલે લગભગ નવા 15 લાખ પરિવારો હવે એમાં જોડાઈ શકશે. 15 લાખ પરિવાર, એક પરિવારના 5 વ્યક્તિ ગણો તો નવા 75 લાખ લોકોને આપણે લાભ આપી શકીશું. આભાર. હજુ બોલવાનું છે તે બોલજો. હવે બધામાં આવશે, હજુ ખુશ થઈ જશો. માનનીય અધ્યક્ષશ્રી, મેડિકલની સીટો પણ આપણે સતત વધારે જઈએ છીએ અને ભૂતકાળમાં જે 2001-2માં 1275 સીટો હતી એ વધારી 4150 મેડિકલની, MBBSની અમારી સરકારે કરી છે. વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ શરૂઆત થઈ, એનો આપણને આનંદ છે. અને મને આનંદ છે કે ટૂંક સમયમાં હજુ એક નવી મેડિકલ કોલેજ અમારા પંકજભાઈ દેસાઈ, દંડકશ્રી દેવસિંહ, અમારા સંસદ સભ્ય સતત પ્રયત્ન કરી રહ્યા છે કે નડિયાદની મેડિકલ કોલેજને પણ ઝડપથી મંજૂરી મળી જાય તો એ કોલેજ પણ આ વર્ષે શરૂ થશે, એટલે એ પણ આપણે કરી શકીશું. માનનીય અધ્યક્ષશ્રી, હવે બીજી પણ હું કર્મચારી લક્ષી જાહેરાત કરું છું. આશા ફેસિલેટર બહેનો, ગયા વર્ષે આશા વર્કરને આપણે પગારને માનદ વેતન વધાર્યું, પણ એમની ઉપરી એવી ફેસિલેટર બહેનો બાકી હતી. એમના માસિક મહેનતાણામાં 2000 રૂપિયાનો વધારો કરવાની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, પાલનપુર અને દાહોદ મેડિકલ કોલેજ ચાલુ થઈ ચૂકી છે. અમારા સાથી પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને અન્ય મિત્રોએ ગલબાભાઈ પટેલ જે ટ્રસ્ટ બનાવ્યું છે, મોટામાં મોટા દૂધ ડેરીના સહકારી કાર્યકર હતા, એમની નામથી આ જોડાયેલી મેડિકલ કોલેજ શરૂ થઈ ચૂકી છે. દાહોદની શરૂ થઈ ચૂકી છે.
હવે નવી નડિયાદ, વિસનગર અને અમરેલી 3 કોલેજ ચાલુ થાય એમાં સરકાર મદદ કરી રહી છે. પછી મળજો ને રૂબરૂ આવજો ને યાર, અહીં જ બધું યાદ આવે છે. માનનીય અધ્યક્ષ શ્રી, એશિયાની પ્લીઝ મેરજાભાઈ, નહીં બોલો એટલો ફાયદો થશે. એશિયાની સૌથી મોટી, માન્ય અધ્યક્ષ ખૂબ અગત્યનું છે, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જેને મેડિસિટી કેમ્પસ કહીએ છીએ, એમાં ગુજરાતના આરોગ્ય વિભાગ તરફથી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 1200 પથારીની નવી સિવિલ હોસ્પિટલ, પેલી જૂની 2000ની તો ખરી, નવી 1200 પથારી અને નવી કેન્સર હોસ્પિટલ, નવી આંખની હોસ્પિટલ અને નવી ડેન્ટલ હોસ્પિટલ બધું થઈ 1450 કરોડના ખર્ચે એનું કામ પૂર્ણ થયું છે. મને જણાવતા આનંદ થાય છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના વરદ હસ્તે આગામી 4મી તારીખે એનું લોકાર્પણ આપણે કરીશું. માનનીય અધ્યક્ષશ્રી, એવી જ રીતે નવી કિડની હોસ્પિટલ અને નવી UN મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, જે બાળકોના હૃદયના રોગની એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ છે, એનું કામ પણ લગભગ પૂર્ણ થવા ઉપર છે. એનું પણ ટૂંકમાં આપણે ઉદ્ઘાટન કરી દર્દીઓની સેવામાં મૂકીશું. માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલ બંનેનું પણ વિસ્તૃતિકરણ કરવાનું કામ સેંકડો કરોડ રૂપિયાના ખર્ચે અમે હાથ ઉપર લીધું છે, એનો પણ લાભ મળશે. માન્ય અધ્યક્ષશ્રી, ભારત સરકારે પણ આપણને 1200 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી સૌરાષ્ટ્રમાં રાજકોટ પાસે ગુજરાતની એમ્સ હોસ્પિટલ મંજૂર કરી છે. એ બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો હું ખૂબ ખૂબ આભાર આપણા સૌ વતી માનું છું. થેન્ક યુ. માનનીય અધ્યક્ષશ્રી, મહિલાઓ તો 50% વસ્તી સમાજ જીવનમાં અને ધરાવે છે, ત્યારે મહિલાલક્ષી નિર્ણય પણ અમે કર્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની 1.5 લાખ વિધવા બહેનોને અત્યાર સુધી 1000 રૂપિયા પેન્શન ચૂકવવામાં આવે છે. એમાં એક શરત હતી, જે બહેનોને લાભ નથી મળતો. શરત એવી હતી કે એ વિધવા બહેનનો દીકરો 18 વર્ષનો થઈ જાય, પુખ્ત વયનો, તો લાભ બંધ થઈ જતો હતો. મુખ્યમંત્રીશ્રી, અમે બધા કેબિનેટના મંત્રીશ્રીઓ ત્યારે બેઠા હતા ત્યારે વિચાર કર્યો કે કાલે 17 વર્ષનો હોય, આજે 18 વર્ષનો થઈ જાય તો એવો તો શું ફેર પડે છે કે એની માની આવક બંધ થઈ જાય. એટલે અમારી સંવેદનશીલ ભાજપની સરકારે નિર્ણય કર્યો છે કે એ શરત હવે રદ કરીએ છીએ અને વિધવા મહિલાનો દીકરો ગમે તે ઉંમરનો હશે પણ એમનું પેન્શન એ યથાવત ચાલુ રહેશે. બીજો પછી કહેજો. બીજો નિર્ણય પણ માન્ય અધ્યક્ષશ્રી કર્યો છે કે અત્યાર સુધી 1000 રૂપિયા પેન્શન અપાતું હતું, એક તો શરત કાઢી નાખી, બધી બહેનોનું પેન્શન મળશે અને જે 250 રૂપિયાનો વધારો કરવાની પણ 1000ના બદલે 1250 કરવાની હું જાહેરાત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, ઉપરોક્ત 2 નિર્ણય જે થયા ગરીબ, વૃદ્ધા, મહિલા, વિધવાઓ માટે, એના કારણે 349 કરોડનો ખર્ચ થશે અને લગભગ 2.25 લાખ વિધવા ગરીબ બહેનોને એનો લાભ મળશે. માન્ય અધ્યક્ષશ્રી, આંગણવાડી આપણે બધા જોઈએ છીએ કે આંગણવાડીમાં બાળકોને પૌષ્ટિક શુદ્ધ ખોરાક નિયમિત રીતે મળે છે અને એમનું જીવન ધોરણ પણ ઘણું સુધર્યું છે. એ આંગણવાડી 53,000 જે છે એ આંગણવાડીમાં કાર્યરત બહેનોને અત્યારે 6,300 રૂપિયા જે માનદ વેતન આપવામાં આવે છે એમાં મહિને 900 રૂપિયાનો વધારો કરી 7,200 રૂપિયા આંગણવાડીની બહેનોને આપવામાં આવશે.
અને તેડાગર બહેનોને જે અત્યારે રકમ આપવામાં આવે છે 3200 રૂપિયા, એમાં 250 રૂપિયાનો 450 રૂપિયાનો વધારો કરી એ બહેનોને 3650 રૂપિયા આપવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, મહિલાઓ, બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓને પૂરતો પોષક આહાર મળી રહે એ માટે અમે વર્ષે 2283 કરોડ રૂપિયા ગુજરાત સરકાર ગરીબ બહેનો માટે, કુપોષિત બાળકો માટે, ખાસ કરી આદિજાતિ વિસ્તારમાં દૂધ સંજીવની યોજના, પૂરતો પોષક આહાર આપવો, સગર્ભા માતાઓને કે જે બહેનો પ્રેગ્નન્ટ હોય એમને સહાય કરવી, એ બધું અમે કરીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, શિક્ષણ વિભાગ અમારા સિનિયર મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહ અને માનનીય વિભાવરીબેન જેનું નેતૃત્વ કરે છે, એ વિભાગને પણ અમે ખૂબ મોટી વ્યવસ્થાઓની યોજનાઓ આપી છે. માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 5 વર્ષમાં અમારી સરકારે શિક્ષણ વિભાગને 1,13,000 કરોડ રૂપિયા ફાળવી આપ્યા છે અને એના દ્વારા વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશ ઉત્સવ, સ્કોલરશીપ, ગુણોત્સવ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન જે બધાને લાભ મળે છે, ટેબ્લેટ વિતરણ, 6 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને આધુનિક ટેબ્લેટ આપણે વિનામૂલ્યે 1,000ની ટોકન કિંમતે ફાળવી આપ્યા. સ્ટાર્ટઅપ, વિદ્યાદીપ, વિદ્યાલક્ષી બોન્ડ, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને એડમિશન, એમની ફી સરકાર પર જ, એ મફત નથી, સમજી લેજો. રાઇટ ટુ એજ્યુકેશનમાં જે વિદ્યાર્થીને ખાનગી શાળામાં પ્રવેશ મળે એની ફી ગુજરાત સરકાર ભરે છે. કોઈ મફત ના માનતા કે અમે કાયદો કર્યો એટલે તમે કરો છો, એની રકમ સરકાર આપે છે. આ બધું જ કામ અમે કરીએ છીએ. 5 વર્ષની અંદર 27,250 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. મને આનંદ છે કે ભૂતકાળની સરકારો વખતે કોણ હતું, ભૂતકાળમાં બધાને ખબર છે, એ સરકારો વખતે જે ગુજરાતનો સ્કૂલો છોડી જવાનો ડ્રોપ આઉટ રેશિયો 25-30% વચ્ચે હતો, એ અમારી સરકારે સતત પ્રયત્ન કરી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ કન્યા કેળવણીને જે વજન આપી કામ ઉપાડ્યું, એના કારણે 25-30%માંથી ઘટી ફક્ત 1.42%એ અમે પહોંચાડ્યો છે. ગુજરાતના તમામ બાળકો સ્કૂલોમાં જાય છે. માન્ય અધ્યક્ષશ્રી, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી આ યોજનાઓ પાછળ 1,780 કરોડનો ખર્ચ કર્યો છે અને 54,52,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો નિયમિત સતત લાભ મળે છે. નમો ટેબ્લેટ મેં કહી દીધું, 386 કરોડના ટેબ્લેટ બીજેપીએ નક્કી કર્યું, ભૂપેન્દ્રસિંહને બધા અમે આગળ વધાર્યું કે આઈટીઆઈના વિદ્યાર્થીઓને મફત આપવાનું. અને આઈટીઆઈના વિદ્યાર્થીઓને અમારા દિલીપજી ઠાકોરની લાગણી હતી, શ્રમ રોજગાર વિભાગની, કે આઈટીઆઈમાં ગરીબ મધ્યમ વર્ગના ઓછું ભણેલા વિદ્યાર્થીઓ આવે છે, ત્યારે મફત ટેબ્લેટ આપો. તમે મફત ટેબ્લેટ એમને આપી રહ્યા છીએ. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના સામાજિક સમરસતા માટે જે અમે શરૂ કરી છે, એની પાછળ 1,055 કરોડ જેટલો ખર્ચ કર્યો છે અને 80 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ મેળવે છે. ગયા 2 વર્ષમાં 3 યુનિવર્સિટીમાં 107 કોલેજ, 110 ગ્રાન્ટેબલ કોલેજમાં સરકારી ખર્ચે ટેકનોલોજીને ઉપયોગી ફ્રી વાઈફાઈની સુવિધા સરકારે કરી આપી છે. એટલે વિદ્યાર્થીઓ પોતાના લેપટોપમાં, પોતાના ટેબ્લેટમાં એ વાઈફાઈના માધ્યમથી ઇન્ટરનેટ મેળવી આખી દુનિયા જોડે એ જોડાયેલા રહે. ખેલ મહાકુંભ, ગુજરાતીઓ એટલે ખાઈ પીને શાંતિથી રહેવાવાળા, ગુજરાતીઓ એટલે બહુ રમતવીર નહીં, આવી એક જે ભૂતકાળની ટીકા થતી હતી આખા ગુજરાતની, એને પૂછી નાખવા નરેન્દ્રભાઈના સમયમાં ખેલ મહાકુંભ અમે જે શરૂ કર્યો હતો એની ટૂંકમાં જો વિગત આપું તો 35 લાખ ખેલાડીઓએ ફક્ત ગયા વર્ષનો આંકડા આપું છું 2018માં 35 લાખ વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો. રમશે ગુજરાત, જીતશે ગુજરાત,
કર્યું. 1,24,000 ખેલાડીઓને ખાલી વાતો નહીં, 30 કરોડ રૂપિયાના ઇનામ અમારી સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને આપ્યા, કોઈ પણ રમત હોય. અને એના કારણે જે ગુજરાત ઇન્ટરનેશનલ ગેમમાં પાછળ રહેતું હતું, એ ગુજરાતના 4 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ગેમમાં મેડલ લઈ આવ્યા, હજુ આગળ વધી રહ્યા છે. સામાજિક ક્ષેત્ર માન્ય અધ્યક્ષશ્રી સમરસ છાત્રાલય એ પણ મોદી સાહેબની કલ્પના હતી, એને અમે વધુને વધુ ઝડપે અમલમાં મૂકીએ છીએ. ગ્રાન્ટીન આશ્રમ શાળાઓ, છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ 44,000 વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરે છે. આ 44,000 તમામ વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની, ભણવાની તમામ સુવિધા સરકાર વિના મૂલ્યે આપે છે. અને ગયા વર્ષે 66 કરોડ રૂપિયા એના માટે સરકારે ખર્ચ કર્યો છે. રાજ્યમાં 33,60,000 વિદ્યાર્થીઓને મફત ગણવેશ 3 જોડી અમે આપીએ છીએ. એ આપવા માટે 278 કરોડ રૂપિયા સરકારે ખર્ચ કર્યો છે. એટલે ગરીબને પણ સમાનભેર સારો યુનિફોર્મ પહેરી બાળક સ્કૂલમાં જાય એ અમે કરી રહ્યા છીએ. માન્ય અધ્યક્ષશ્રી, સામાજિક અને શૈક્ષણિક રીતે જેને આપણે ઓબીસી કહીએ છીએ, એ સમાજના 774 ગ્રાન્ટીન એડ છાત્રાલય, 63 સરકારી છાત્રાલય, 188 આશ્રમ શાળા અને 33 રેસિડેન્ટ નિવાસી શાળાઓ જે ચાલે છે, એમાં 82,000 વિદ્યાર્થીઓ જે ભણે છે એમને પણ વિના મૂલ્યે રહેવા, જમવા, ભણવાની વ્યવસ્થા સરકાર દ્વારા ગયા વર્ષે 175 કરોડનો ખર્ચ કરી અને આપવામાં આવી છે. તો એ પણ ઓબીસી સમાજ આવી ગયો, એસસી એસટી સમાજ આવી ગયો અને લાખો વિદ્યાર્થીઓ રહેવા, ભણવાનું, જમવાનું બધું સરકાર તરફથી વિના મૂલ્યે સામાજિક ઉત્થાન માટે, સામાજિક સમરસતા માટે અમે કરીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, અત્યારે સામાજિક સમરસતા માટે જે છાત્રાલય અમે બનાવ્યા છે, સમરસ છાત્રાલય, એમાં અત્યારે 10,500 વિદ્યાર્થીઓ રહે છે અને એમને પણ બધી જ સુવિધા મફત આપીએ છીએ અને એના માટે પણ 35 કરોડનો ખર્ચ કર્યો છે. અને મને જણાવતા માન્ય અધ્યક્ષશ્રી આનંદ થાય છે કે આ વર્ષે ઈશ્વરભાઈ અમારા મંત્રીશ્રીની લાગણી હતી, વિજયભાઈની લાગણી હતી કે નવા 8 છાત્રાલય રાજ્યમાં જુદા જુદા સ્થળોએ બનાવવામાં આવે. એ માટે નવા વધુ 8 સમરસ છાત્રાલય આ વર્ષના બજેટમાં અમે જોગવાઈ કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, વૃદ્ધો તો આપણા વડલા સમાન છે, આપણા વડીલો છે, એમનું સન્માન એ આપણી જવાબદારી છે. એટલે રાજ્યના 7.5 લાખ વૃદ્ધ વડીલો જેમને સરકાર તરફથી વૃદ્ધ પેન્શન જે આપવામાં આવતું હતું એમાં 50%નો વધારો કરી 750 રૂપિયા આપવાની હું જાહેરાત કરું છું. અને એના કારણે વર્ષે 222 કરોડનો વધારાનો ખર્ચ થશે અને કુલ ગુજરાતના આ વૃદ્ધોને 669 કરોડ રૂપિયા આપણે આપીશું. માન્ય અધ્યક્ષશ્રી, બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ સતત કામ કરી રહ્યું છે. અમારા ચેરમેન ગુણાસરા સાહેબ હોય, અમારા અન્ય આયોગના ભાઈ હંસરાજભાઈ હોય, સામાજિક સમરસતા માટે સતત ડિરેક્ટરો સહિત કામ કરી રહ્યા છે અને એમને પણ વધુને વધુ અમે સહાય કરી રહ્યા છીએ. માન્ય અધ્યક્ષશ્રી, જે આપણા ઓબીસી, એસટી, એસસી અને લઘુમતી એ સમાજો માટે ગુજરાત સરકાર 8 નિગમો ચલાવે છે. 8 નિગમોને સરકાર 100 કરોડ રૂપિયાની સહાય કરતી હતી ભારત સરકારની યોજનાઓ વગેરેનો લાભ લેવા. અમારા બધા સભ્યોની લાગણી હતી, અમારા ઓબીસી, એસટી, એસસી ધારાસભ્યોની લાગણી હતી કે ફંડ વધારવામાં આવે. મને જણાવતા આનંદ થાય છે કે 100 કરોડના ફંડમાં 1.5 ગણો વધારો કરી હવે 150 કરોડ રૂપિયા આ નિગમોને રાજ્ય સરકાર ફાળવશે. મને અધ્યક્ષશ્રી, થોડી ભૂલો પણ કમનસીબે લોન લેનારા કરે છે કે સમયસર લોન પૂરી પાછી ભરતા નથી.
એના કારણે ભારત સરકારની જે લોન આપણે પાસ ઓન કરી હોય એ ભારત સરકાર જે બી સરકાર હોય એ રોકી રાખે છે, એટલે આપણી બેંક ગેરંટી રોકાઈ જાય છે. છતાં અમે નિર્ણય કર્યો કે પ્રજા ઉપર, નાગરિકો પર વિશ્વાસ રાખવો. ઓબીસી, એસટી, એસસી, લઘુમતી, ગોપાલક વિકાસ મંડળ, બધા વિચરતી જાતિ, બધા ઉપર વિશ્વાસ રાખવો. એટલે એમને ભારત સરકાર હવે જે લોન આપશે એની બેંક ગેરંટી પણ અમારી ભારતીય જનતા પક્ષની સરકાર આપશે. માન્ય અધ્યક્ષશ્રી, રાજપીપળા અને બિરસા મુંડા યુનિવર્સિટી, અમારા વનમંત્રી, આદિજાતિ મંત્રી ગણપતભાઈ હંમેશા આ સમાજના હિતો માટે લડાયક અને હિમાયતી રહ્યા છે. સતત એમની માગણી કે આદિવાસી માટે આ કરો, આ આપો, આ આપો, એ બધું જ ધ્યાનમાં રાખી આદિવાસી બાળકોની 50 આદર્શ નિવાસી શાળાઓ, 554, 44 આશ્રમ શાળાઓ, 36 EMRS, 55 મોડેલ્સ કોલેજ, 1143 છાત્રાલય, આ બધું જે અમે માળખું ઊભું કર્યું છે એના કારણે 2 લાખ ફક્ત આદિવાસી વિદ્યાર્થીઓને અમારી સરકાર રહેવા, જમવા, ભણવાની દરેક ક્ષેત્રે મદદ કરે છે. પ્રી મેટ્રિક સબસિડી, શિષ્યવૃત્તિ, પછી ગ્રેજ્યુએશનની સબસિડી, પરદેશ જવાની સહાય, ટેલેન્ટ પૂલ જેવી સહાય, આવું 600 કરોડના ખર્ચે 17 લાખ આદિવાસીઓને અમે દર વર્ષે લાભ આપીએ છીએ. 600 કરોડ રૂપિયા આ યોજના હેઠળ 17 લાખ આદિવાસીઓને અમે આપીએ છીએ. રાજપીપળા અને બિરસા મુંડા મેં કહ્યું 300 કરોડના ખર્ચે 40 એકરના વિસ્તારમાં ટ્રાઇબલ યુનિવર્સિટી શરૂ કરવાનું કામ અમે ચાલુ કરી દીધું છે. એનો પણ લાભ આદિવાસીઓને મળશે. નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ખાતે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યું હતું. 25 એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે, એનું પણ કામ ચાલુ થઈ ગયું છે. એટલે ત્યાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને આદિવાસી જીવનનું દર્શન થશે, એનો આખો દેશ લાભ લઈ શકશે. માન્ય અધ્યક્ષશ્રી, માર્ગ મકાન વિભાગ ગુજરાતમાં 1,14,000 કિલોમીટરના માર્ગોનું નેટવર્ક છે. 1,14,000. એમાં દર વર્ષે આપણે વધારો કરતા જઈએ છીએ. નવા રસ્તા બનાવીએ, જૂના રિપેર કરીએ. જૂના સાંકડા હોય તો 3.5ના 5.5, 5.5ના 7, 7ના 10, 10નો 4 લેન એ કરીએ છીએ. ફ્લાયઓવર, ઓવરબ્રિજ, અંડરપાસ એ બધું કરીએ છીએ. અને એનું ટૂંકમાં જો હું કહું તો વર્ષ 19-20માં આ યોજના અંતર્ગત માર્ગ મકાન વિભાગ તમારા આપણા બધાના અને 6.25 કરોડ ગુજરાતીઓના ગામડામાં છેડામાં છેડે રહેતા લોકો માટે 2,000 કરોડ રૂપિયાનું ખર્ચ અમે માર્ગ મકાન વિભાગમાં અમે કરવાના છીએ. એ તમે બધા જાણો છો, તેની વિશેષ વાત નહીં કરું. માન્ય અધ્યક્ષશ્રી, એક નવી યોજના પણ અમે અમલમાં મૂકીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે શહેરોમાં, ગામડામાં, હાઈવે ઉપર જ્યાં ફાટક આવે ત્યાં ક્રોસિંગ બંધ હોય એટલે બધાનું ઉભા રહેવું પડે, બંને છેડે ટ્રાફિક જામ થઈ જાય. એટલે અમે આ વખતે નક્કી કર્યું છે માર્ગ મકાન વિભાગમાં કે જે હાઈવે ઉપર 1 લાખ યુનિટથી વધારે વ્હીકલ ટ્રેન યુનિટ હશે, ભારત સરકારની વ્યાખ્યા છે 1 લાખ વ્હીકલ ટ્રેન યુનિટની, એ હાઈવે ઉપર ભારત સરકારના 50% અને રાજ્યના 50% એમ ઉમેરી કુલ 135 રેલવે ઓવરબ્રિજ અને 135 ઓવરબ્રિજ ને 75 બીજા બ્રિજ એમ કરી 6,500 કરોડનું બજેટ આવનારા સમયમાં ફક્ત રેલવેની ફાટકોના નિવારણ માટે આપણે કરવાના છીએ. ફાટક મુક્ત ગુજરાત અમારા વિજયભાઈનો ખૂબ લોકપ્રિય શબ્દ છે કે ફાટક મુક્ત ગુજરાત કરવું છે, શહેરોમાં કરવાના છે. આગળ આવો છે એની વિગત. એવી રીતે માનનીય અધ્યક્ષશ્રી,
અગત્યના ધોરીમાર્ગો ઉપર અમે 8 ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. કચ્છ જિલ્લાને બનાસકાંઠાને જોડતો, સરહદે જોડતો, બોર્ડરને જોડતો જે આપણો ધડુલી સાતલપુર રોડ ગઢુલીનો 80 કિલોમીટર લંબાઈનો, એમાં વચ્ચે થોડો ભાગ ખૂટતો હતો, મંજૂરીઓ નહોતી મળતી, પર્યાવરણ, વન વિભાગ વગેરે પ્રશ્નો હતા. ભારત સરકારે આપણને મદદ કરી અને એની મંજૂરી મળી ગઈ. માનનીય અધ્યક્ષશ્રી, 323 કરોડ રૂપિયાના ખર્ચે ટૂંક સમયમાં. માન્ય અધ્યક્ષશ્રી, રિસેસનો સમય રદ કરીએ અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનું જે પ્રવચન છે ચાલુ રાખીએ. શૈલેષ. સંમતિથી ત્યાં સુધી મુદત લંબાવવામાં આવે, સમય લંબાવવામાં આવે છે. આભાર સાહેબ. વાત મારી જાય ને યાર, તમે બધા આટલા રસપૂર્વક અમને સાંભળી રહ્યા છો, એક તલ્લીન થઈને તો અમને આનંદ થાય ને યાર. અને અમારે એકલા નથી, આપણા બધાનું છે. હું તો કશામાં થાકતો નથી. માનનીય અધ્યક્ષશ્રી સાહેબ, અમારી સરકાર સંસ્કૃતિ, ધર્મ એને પણ પ્રત્યે સંવેદનશીલ છે. એટલે હાઈવે ઉપર બધું કરીએ, પણ પૂજ્ય સાધુ સંતો, પદયાત્રીઓ, મહારાજ સાહેબો એ પગપાળા જતા હોય છે. આપણે ઘણીવાર છાપામાં દુઃખદ સમાચાર વાંચીએ છીએ કે ફલાણી જગ્યાએ મહારાજ સાહેબો કે સતી જતા હતા, મહાસતીજીઓ, એમનો અકસ્માત થયો. એ પરોઢિયે જ ચાલતા હોય અને દુઃખદ બનાવ બનતા હોય છે. એને ટાળવા માટે આ વખતે અમદાવાદથી શંખેશ્વર 2 જૈનોના મોટા તીર્થો છે, એને જોડતી પગદંડી બનાવવા 20 કરોડ રૂપિયાના ખર્ચે 103 કિલોમીટર પગદંડી બનાવવામાં આવશે, જેમાં ફક્ત પગપાળા જ ચાલવાનું રહેશે. એનો લોકોને લાભ મળશે. માન્ય અધ્યક્ષશ્રી, અમારો માર્ગ મકાનો પણ બનાવે છે. માર્ગ અને મકાન નામ છે. ગયા વર્ષે અમે જે મકાનો બનાવ્યા એનો કુલ ખર્ચ 4,247 કરોડ થયો છે. એમાં જે નવા તાલુકા જિલ્લા બન્યા એમાં મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, કોર્ટો, છાત્રાલયો, વાહન વ્યવહારની કચેરીઓ, ચેકપોસ્ટ, શિક્ષણની કોલેજો, સરકારી કર્મચારીના ક્વાર્ટર બધું જ અમે બનાવીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, ગયા વર્ષે 2285 ક્વાર્ટરનું કામ 595 કરોડના ખર્ચે અમે પૂર્ણ કર્યું છે. એટલે સરકારી કર્મચારીઓને પણ સારા, સરસ, સર્વગુણયુક્ત ક્વાર્ટર મળે એ અમે કરી રહ્યા છીએ. પાણી પુરવઠામાં ગુજરાતમાં 2900 કિલોમીટરની પાઇપલાઇન છે. 1,20,000 કિલોમીટરનું નેટવર્ક. આખા દેશમાં સૌથી મોટું નેટવર્ક પાણી પુરવઠાનું હોય તો આપણું ગુજરાતમાં છે. એમાં માન્ય અધ્યક્ષશ્રી, જો હું ટૂંકમાં કહું તો જામનગર જિલ્લાના જોડિયા ખાતે પ્રતિદિન 10 કરોડ લીટર ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટ, દરિયાનું ખારું પાણી લઈ શુદ્ધિકરણ મીઠું કરી અને નાગરિકોને પીવા માટે કે બીજા કામમાં માટે ફાળવવાનું, એ પીપીપીના ધોરણે સરકારે યોજના બનાવી છે. એવા બીજા 8 પ્લાન્ટ અમે મંજૂર કરીએ છીએ. એમાં અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 2 એમ 8 ડિસેલિનેશન પ્લાન્ટ અમે ટેન્ડરો પણ બહાર પાડી દીધા છે. અને 8 પ્લાન્ટોમાં દરરોજ 37 કરોડ લીટર ખારું પાણી મીઠું થશે અને પીવા માટે જે નાની મોટી તકલીફ છે એનું નિવારણ થશે. માન્ય અધ્યક્ષશ્રી, આદિજાતિ વિસ્તારમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, મહીસાગર, વલસાડ, પંચમહાલ અને સુરત જિલ્લામાં 2800 કરોડની 10 પાણી પુરવઠા યોજનાઓના કામો અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને એની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. એટલે 2800 કરોડનું લાભ એ વિસ્તારને પીવાના પાણી માટે મળશે. પોરબંદર જિલ્લો, માન્ય અધ્યક્ષશ્રી, અમારા ધારાસભ્ય માન્ય બાબુભાઈનો પણ આગ્રહ હતો
કે પોરબંદર જિલ્લાના 84 ગામો અને આ 4 શહેરો માટે ઉપલેટાથી રાણાવાવ સુધીની જે બલ્ક પાઇપલાઇન છે એનું કામ ઝડપથી પૂરું કરવું, એના માટે 119 કરોડનું આયોજન કરી એ કામ પોરબંદર સુધી નર્મદાનું પાણી પહોંચે એ અમે કરી રહ્યા છીએ. કચ્છ જિલ્લો માન્ય અધ્યક્ષશ્રી, કચ્છના અંજાર કુકમા સુધીની 27 કિલોમીટર લંબાઈની બલ્ક પાઇપલાઇન પમ્પિંગ મશીનરીનું કામ પ્રગતિમાં છે. 135 કરોડની આ યોજના છે એ પૂર્ણ થયેથી ભુજ શહેર, પશ્ચિમ કચ્છના નખત્રાણા, માંડવી, લખપત અને અબડાસા તાલુકાને લાભ મળશે. એટલે છેક સુધી બોર્ડર સુધી આપણે પાણી પૂરેપૂરું પહોંચાડીશું. પાટણ જિલ્લામાં પણ માન્ય અધ્યક્ષશ્રી રાધનપુર અને સાતરપુર તાલુકાના 48 ગામોને 94 કરોડના ખર્ચે રાધનપુરથી સાતલપુરની એક્સપ્રેસ લાઇનનું કામ પાણી પુરવઠા દ્વારા હાથ ધર્યું છે, એનો પણ લાભ મળશે. અને આ બધા જ કામો માન્ય અધ્યક્ષશ્રી આવા નવો જે ઉનાળો આવશે એ પહેલાં પૂર્ણ થશે. એટલે ગુજરાતમાં વધુ લાખો નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી આપણે સારી રીતે વધુ જથ્થામાં આપી શકીશું. ગ્રામ વિકાસ માન્ય અધ્યક્ષશ્રી, સ્વચ્છતાનું મોટું અભિયાન આપણા હાથું ધરેલું અને 33,50,000 શૌચાલયનું કામ સફળતાપૂર્વક લોક ભાગીદારીથી પૂર્ણ કર્યું છે. આ રકમ કહીએ એના કરતાં કેટલા લોકો લાભ મળ્યો, તો જે 33 લાખ સંડાસ થયા એનો લાભ 1.5 કરોડ લોકોને મળે છે. એનો અર્થ બીજી રીતે જોઈએ તો અત્યાર સુધી 1.5 કરોડ આપણી ભાઈ બહેનો, દીકરીઓ કે બીજી વ્યવસ્થા નહોતી મહિલાઓ, એમને ખુલ્લામાં શરમજનક રીતે શૌચાલય જવું પડતું હતું. એ મોદી સાહેબે જે ODFની યોજના મૂકી, 12,000 રૂપિયા સહાય સરકારે આપી, એ આપણે પૂર્ણ કર્યું છે. હવે શહેરી વિકાસ માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના શહેરો અને નગરપાલિકાઓ, મહાનગરો એ પણ વિકાસની હરણફાળમાં ખૂબ આગળ છે અને વર્ષોથી અનેક પ્રકારની સહાય સરકાર આપે છે. એટલે હવે શહેરી વિકાસ મુખ્યમંત્રી શ્રી પાસે છે. એમણે નિર્ણય કર્યો છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં અને નગરપાલિકા વિસ્તારમાં જ્યાં 4 રસ્તા હોય, ટ્રાફિક જામ થતો હોય, ખૂબ ભીડ થતી હોય, મોટું શહેર હોય, એને સરકારી ખર્ચે ફ્લાયઓવર અથવા અંડરપાસ ગુજરાત સરકાર 100% ખર્ચો આપે એ રીતે બનાવી આપવાનો અમે નિર્ણય કર્યો છે. અને એ પ્રમાણે માનનીય અધ્યક્ષશ્રી, અમદાવાદ શહેરમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3 અને જૂનાગઢમાં 2 ફ્લાયઓવર આ મહાનગરના આ સરકાર પૈસા આપશે અને એ શહેરોને લાભ મળશે. એવી રીતે જે મોટા શહેરો છે એમાં દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં આ શહેરોમાં એક મળી 75 ફ્લાયઓવર ગુજરાતની ભાજપની સરકાર શહેરોના નાગરિકોને બનાવી આપશે. હું બોલતા રહું તો અમને આનંદ થાય. રાજ્યના શહેરોનો ફાટક મુખ ગુજરાત, આ મેં કહ્યું એ સાંભળજો, હજુ થોડું બાકી છે. આ મેં કહ્યું એ શહેરના 4 રસ્તા, જંકશન, રેલવે બ્રિજ નહીં, પણ નીચેનો ફકરો વાંચો. છેલ્લા શહેરી વિસ્તારમાં જ્યાં ટ્રાફિક સમસ્યા છે અને રેલવેની ફાટકો આવે છે ત્યાં આગળ સરકાર 750 કરોડ રૂપિયા ફાળવી બંને કામો ભેગા થઈ અને રેલવે ફાટકો પણ શહેરની અંદર બંધ ન થાય
એ માટેનો બ્રિજ પણ અથવા અંડરપાસ એ ગુજરાત સરકાર બની આપશે. મ્યુનિસિપાલિટીને ચિંતા કરવાની જરૂર નથી. બીજું આપણે બધા જાણીએ છીએ, શહેરોનો વિસ્તાર વધતો જાય, વસ્તી વધતી જાય, નગરપાલિકાના બહારના વિસ્તારમાં પણ નાગરિકો રહે છે. એમને સુવિધા આપવા માટે જે ઓજી વિસ્તાર આપણે કહીએ છીએ, એ ઓજી વિસ્તાર ટીપી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ, રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, આ વ્યવસ્થા માટે એવી નગરપાલિકાઓ કે જે ઓજી વિસ્તાર અથવા ટીપી વિસ્તાર ધરાવે છે, જે શહેરની હદની બહાર છે, એને 500 કરોડ રૂપિયા આ વર્ષે મદદ કરશે. એ વિસ્તારના લોકોને આ સહાય સગવડો મળશે. મેટ્રોનું કામ મેં કીધું, આમંત્રણ આપી દીધું, ફેઝ 1 ચાલુ કરીએ છીએ. બાકીનું કામ પણ 2020 સુધીમાં પૂર્ણ કરી આખી મેટ્રો અમદાવાદની એ કાર્યાન્વિત કરવાનું અમારું આયોજન છે. સૌને ઘર આપવા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના એ ખૂબ ઉપયોગી અને જરૂરી છે. અમારી સરકારે 7,64,000 પરિવારોને પાકા સગવડયુક્ત સુંદર આવાસ આપવાનું આયોજન કર્યું છે. 7,64,000. એ પૈકી અત્યાર સુધીમાં 3,87,000 આવાસ મંજૂર કર્યા છે અને એના ઉપર 1 લાખ કરતાં વધુ લાભાર્થીઓને હાઉસિંગની લોનનું વ્યાજ પણ સરકારે ચૂકવી આપ્યું છે. એટલે દરેકનું ઘર બને. પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે, ઝૂંપડપટ્ટી મુક્ત લોકોના ઘર થાય, એ અમે કરી રહ્યા છીએ. ઉર્જા વિભાગ ગુજરાત આખા દેશમાં માથાદીઠ વીજ વપરાશમાં આગળ છે. દેશનો જે દર હતો રાજ્યનો, એ 2007-8માં 1424 યુનિટ હતો, જે ગયા વર્ષે વધી 2007 થયો છે. એટલે એક ગુજરાતી એવરેજ દર વર્ષે 2000 યુનિટ વીજળીનો વપરાશ કરે છે અને દેશનો એ દર છે 1149. દેશ કરતાં ઘણું વધુ વીજળી આપણે વાપરીએ છીએ અને એના માટે સરકાર વીજ ઉત્પાદન વધારી રહી છે. ખાસ ખેડૂતો માટેની લાગણી અમારા ઉર્જા મંત્રી સૌરભભાઈ, જેના ખાસ હિમાયતી છે કે ખેડૂત યોજનાઓ અમલમાં મૂકો, ખેડૂતોને મદદરૂપ થાવ. તો મારા આપના આંકડા આપવા છે, લખી લેજો. આમાં લખેલા જ છે, એટલે યાદ રાખજો, ચોપડી લઈને આવજો. સને 1960 થી 2001 સુધી 40 વર્ષમાં ગુજરાતના ખેડૂતોને 6,94,000 વીજળી જોડાણો અપાયા હતા, જ્યારે અમારી સરકારે છેલ્લા 18 વર્ષમાં 11 લાખથી વધુ વીજળી જોડાણો આપ્યા છે. આંકડો વાંચી લેજો એટલે ખ્યાલ આવે બધાને. રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા ખેડૂતોને અગત્યની જાહેરાત છે. હમણાં થોડું ક્યાંક બોલતા હતા બધા, છાપામાં મેં વાંચ્યું હતું, કેમ જાહેરાત નથી કરી, કેમ જાહેરાત નથી કરી. એનો સમય આવે ત્યારે જાહેરાત થાય ને. જસદણમાં ચૂંટણીલક્ષી જાહેરાત નહોતી અમારી, પ્રજાલક્ષી જાહેરાત હતી, ખેડૂત ગરીબલક્ષી જાહેરાત હતી અને મુખ્યમંત્રી વિજયભાઈને સ્વરૂપે કરેલી જાહેરાત હતી. પણ એને કાયદાની રીતે, નાણાકીય રીતે જોગવાઈ કરવાની અમે પૂર્ણ કર્યું છે અને રાજ્યમાં પાત્રતા ધરાવતા તમામ કૃષિ વીજ જોડાણો, ગ્રામ્ય વિસ્તારના તમામ રહેઠાણ વીજ જોડાણો, ગ્રામ વિસ્તારના નાના ધંધાર્થીઓ કોમર્શિયલ વીજ જોડાણો અને શહેરી વિસ્તારના બીપીએ રહેણાંક જોડાણો ને વીજ બિલના મુદ્દત, વ્યાજ અને દંડ પેનલ્ટી તમામ વસ્તુઓ રકમો માફ કરી દેવાનો અમારી સરકારે નિર્ણય કર્યો છે. બીજું, હવે ખેડૂતો માટે કરાર આધારિત વીજ ભારથી વધારે વીજ વાપરે બધા કોઈને સમજી લો કે 30 હોર્સપાવરનું કનેક્શન છે, કદાચ 31, 32, 35 એવું વપરાતું હોય તો કેસ થતો હતો, દંડ થતો હતો.
અમારા કૃષિ મંત્રી, અમારા મુખ્યમંત્રી, કેબિનેટ બધાને સર્વોપરી એ કહ્યું કે આમાં પણ છૂટ આપો. અને અમે નિર્ણય કર્યો છે કે આવા કરાર આધારિત વીજ વધારાથી જે વધારે વીજ વાપરતા હતા એમના ઉપર કલમ 126 અને 135 મુજબ જે કેસ કરવામાં આવેલા, એ કિસાન સંઘની પણ માગણી હતી, ખેડૂતોની માગણી હતી, એ આજે અમે પૂર્ણ કરીએ છીએ. તમામ કેસ પાછા ખેંચવાનો અમારી સરકારે નિર્ણય કર્યો છે. ગરીબોના બિલ માફ, ગરીબોનો દંડ માફ અને ખેડૂતોનું બધું માફ. અને નાનો દુકાનદાર ગામડામાં કેબિન હોય, લંગરિયું લગાવી હોય, કેસ થયો હોય તો એ માફ. અને એનો લાભ 6,74,000 નાની સંખ્યા નથી, 6,74,000 ખેડૂતો અને ગામડાના ગરીબ મધ્યમ વર્ગ